નમસ્કાર મિત્રો, સ્વાગત છે. હું છું પ્રકાશ કાંબલા. તમારા માટે ફરી એકવાર નવો વિડીયો લઈને આવ્યો છું. ધોરણ 12 એસપીસીસીની આઈએમપી સિરીઝ શરૂ કર્યું છે કે આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે તેના માટે, બરાબર. એમસીક્યુ છે વિભાગ એ અને બી, બરાબર, હેતુલક્ષી પ્રશ્નના. તો મિત્રો, વિડીયો પસંદ આવે ને તો પછી લાઈક કરજો, બરાબર. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો, બરાબર. વિભાગ એ અને બીનું આપણે જોવાના છે સોલ્યુશન, કે આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. અને તમે અહીંયા ચેટમાં ડાયરેક્ટ એનું ABCD એમ જવાબ તમે આપી શકો છો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલું જ છે કે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કયા પ્રકારના પત્ર કહી શકે? હવે લોકરની સુવિધા મેળવી છે તો પ્રશંસા કંઈ કરવાની નથી, ફરિયાદ નથી કરવાનું, આદેશ નથી આપવાનું. શું થાય તો કે સુવિધા મેળવી તો આપણે વિનંતી કરીશ, તો જવાબ આવશે વિનંતી પત્ર. વેપારીએ નિકાસનો પરવાનો મેળવવા કોની મંજૂરી લેવી પડે? હવે આયાત નિકાસ તમને ખબર છે, બરાબર. નિકાસનો પરવાનો લેવો તો કોની પરમિશન લેવી પડે? તો ભારત સરકારની પરમિશન લેવી પડે, કેમ કે એક દેશમાંથી બીજા દેશમાં માલ સામાન મોકલવો હોય ત્યારે. હવે એના પછી નેક્સ્ટ, બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેનામાંથી કઈ બાબતોનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાઈ રહે તે જરૂરી છે. એવી તો કઈ બાબતનો ઉલ્લેખ થતો ત્યાં ગોપનીયતા રહે, પ્રાઇવેસી રહે? તો જો ખાતાનો નંબર આવ્યો કંઈ લેવા દેવું નહીં, ખાતાધારક નામ આવ્યો નહીં, બરાબર. સમય પાલનનું જવાબ આવશે નાણાકીય બાબતોનો, બરાબર. તો આ બધું ખોટું ને જવાબ આવશે ઓપ્શન સી, નાણાકીય બાબતોનો. જ્યારે પૈસાની વાતચીત હોય ત્યારે ગોપનીયતા જળવાવી જોઈએ. એના પછી નેક્સ્ટ, હવે આવ્યું છે મોટા શહેરમાં પાણી પુરવઠા પૂરતા પ્રમાણમાં મેળવવા કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? હવે મોટું શહેર આવ્યું, બરાબર. તમને આનો જવાબ આવતો ઓપ્શન એ રાજ્ય સરકાર, ઓપ્શન બી ગ્રામ પંચાયત, ઓપ્શન સી મહાનગરપાલિકા, ઓપ્શન ડી કેન્દ્ર સરકાર, બરાબર. જવાબ આપતો હોય તો ફટાફટ કોમેન્ટમાં કહેજો. તો જો ખબર, મોટું શહેર છે તો રાજ્ય આવ્યો કંઈ લેવા દેવું નહીં, કેમ કે શહેરની વાત થઈ છે, બરાબર. શહેર છે તો ગ્રામ પંચાયત આવ્યો નહીં, કેન્દ્ર સરકાર આવ્યો નહીં. મોટા શહેર હોય તો જવાબ આવશે મહાનગરપાલિકા સાથે. આંતર વિભાગીય પત્ર વ્યવહારમાં કયો પત્ર વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર? જો આવો શબ્દ આવે વિધિસર કે અવિધિસર, ધબદેરણ માધ્યમ મેમો, બરોબર, મેમો જ જવાબ આવે. પછી કયો પત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહને સંબોધીને લખવામાં આવે છે? જો એક નહીં પણ આખા કર્મચારી સમૂહને હોય, સમૂહ આવે એટલે જવાબ આવી જાય હંમેશા પરિપત્ર. કેમ કે એક વ્યક્તિ ન હોય. જો નોટિસ વ્યક્તિ એવું પૂછે ને કે વ્યક્તિ અથવા તો સમૂહને મોકલવામાં આવે તો નોટિસ આવે. એમ કીધું કે કોઈ એક નહીં પણ કર્મચારીઓના સમૂહને, બરોબર, તો પરિપત્ર. તો જવાબ આવશે પરિપત્ર. જ્યારે કોઈ સંસ્થા કે કંપની દ્વારા અન્ય કોઈ સંસ્થાને કોઈ કંપનીને કામ કરવાનો પરવાનો આપવામાં આવે તો તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જો શું કીધું, કોઈ સંસ્થા કંપની દ્વારા અન્ય કોઈ સંસ્થાને, બીજી કોઈ કંપની છે એને કામ કરવાનું પરવાનું આપવામાં, એટલે કે કામ તમે કરી શકો, તો એવા સંજોગોમાં આવે ટેન્ડરિંગ, બરાબર. ટેન્ડર આપણે ભરતા હોય તે. કઈ વીમા પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ જ તેના વારસદારને વીમાની રકમ મળી શકે છે? જો કે મૃત્યુ પછી આવે એટલે સમજી જ લેવાનું કે આજીવન વીમા પોલિસી, બરાબર. વિડીયો કોન્ફરન્સ માહિતી સંચારની કેવી પ્રક્રિયા છે? આ બધા નિયમનો પ્રશ્નનો જવાબ આવડતો જ હોય છે, એમ કે ખબર દ્વિમાર્ગી જ હોય, આમને સામને બે જણા વાતચીત કરતા ગ્રુપમાં હોય તો કોઈ પણ. પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? તો પ્રેક્ષકો હોવા જોઈએ. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીના ભરણા માટે કંપનીએ કયા કાયદાઓ અમલ કરવો જોઈએ? તો તમને ખબર છે કે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન 1956 જોઈએ, કંપનીનો કાયદો છે બી 1992, અને જવાબ આવશે આપેલ બધા, બરાબર. ઓપ્શન ડી, આ ત્રણ જોઈએ. ત્યાગપત્ર કોની સાથે સંકળાય છે? જો ત્યાગપત્ર તમને ખબર છે કે પોતાના હકના શેર ત્યાગ કરી બીજા વ્યક્તિને આપે છે ત્યારે ત્યાગ કર્યું, તો જવાબ આવ્યો હકના શેર, બરાબર. શબ્દ આવ્યો હકના શેર, તો જવાબ આવશે હકના શેર. એના પછી 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો જવાબ આવશે 1 માસનો સમયગાળો હોવો જોઈએ. શેરધારક નાદાર જાહેર થાય ત્યારે તો ફરજિયાત ફેરબદલી થાય છે, કંઈ વધ્યું નથી એટલે શેર ફેરબદલી કરવી પડે. શેર બજાર એ શું છે? તો કે યાદ રાખવાનું, દેશના વિકાસની પારાશીશી છે. ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? તો ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? તો ડિબેન્ચર ધારકોની સભા. કંપનીનું ફડચા કે વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોના નાણાં મેળવવાનો હક ખાલી જગ્યા હોય તો જો ફડચામાં જાય એટલે બંધ કરવાનો હોય તો પહેલો હક હોય ડિબેન્ચર ધારકો, અગ્રિમ આવે એટલે જવાબ
કંપનીમાં સેવા આપનાર નિષ્ણાંત વ્યક્તિઓને અવેજમાં આપે શેરથી શું થાય છે? તો કે અવેજમાં આપે શેરથી તો સભ્યપદ એને મળી શકે છે. હવે એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી, જો અહીંયા જાહેર કંપનીની વાત કરી હોય તો સંચાલક બની શકે, તો જવાબ આવે 10. બરાબર, 20 નથી કરવાના, બરાબર, 10 જ. સ્વતંત્ર સંચાલકની નિમણૂક અંગેની માન્યતા સામાન્ય સભામાં લેવી પડે છે. સંચાલક મંડળની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભા બોલાવવી જોઈએ? 4. મેનેજિંગ ડિરેક્ટર તરીકેની નિમણૂક થયાના કેટલા દિવસમાં રજિસ્ટ્રારને જણાવવું પડે? તો 60 દિવસની અંદર જણાવવું પડે. ખાસ ઠરાવની નકલ સાથે ટ્રિબ્યુનલમાં ફરજા અંગેની અરજી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો કે સંચાલકોને. પછી સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરી શકે? તો કે સંચાલકો. ઇક્વિટી ડિવિડન્ડ શેના પર આધાર રાખે છે? તો ડિવિડન્ડ છે તે કંપનીના નફા ઉપર આધાર રાખે. શેર જપ્તીને કારણે કંપનીની ભરપાઈ થયેલ મૂડીમાં ખાલી જગ્યા થાય છે. જપ્ત કરી લીધા એટલે ઘટાડો થાય. શેર અરજીનું વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય છે? તો કે 4 રીતે કે 2 રીતે? જવાબ કહેજો જોતા હોય તો. નીચેનામાંથી કંપનીનું મહત્વનું લક્ષણ કયું છે? જવાબ આવે તો કે મુક્ત શેરોનું હસ્તાંતર કે પોતાની રીતે શેર ફેરબદલી કરી શકે. ભારતમાં કેટલી સંસ્થા ડિપોઝિટરી તરીકે કાર્ય કરે? તો કે 2. બરાબર, NSDL અને CDSL. બરાબર. ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયને પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો કે ડિબેન્ચર ટ્રસ્ટી. ડિબેન્ચર પર કયા દરે વ્યાજ ચૂકવવામાં? તો એનો કોઈ દર ન હોય, નિશ્ચિત દર જે પહેલે નક્કી કર્યું હોય એ દરે આપવામાં આવે. વિદેશી વ્યક્તિ, તો વિદેશી વ્યક્તિ આવ્યું તો એને કંપનીનું સભ્યપદ મળે છે. યુદ્ધ કટોકટી હોય તો ત્યારબાદ સંજોગોમાં શેર સ્થગિત કરી દે. પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય છે? તો કે પૂર્ણ સમયના હોય તો ચોખ્ખા નફાના 5% આપવાના રહે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક સાથે કેટલા વર્ષ માટે કરી શકાય છે? તો કે 5 વર્ષ માટે કરી શકાય. સભ્યોને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતા પરિપત્રને શું કહે છે? તો જવાબ આવશે નોટિસ. સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિને શું કહેવાય? તો કે સભાપતિ. કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવેલ છે તેને શેમાં જણાવવું જોઈએ? નિયમન પત્રમાં જણાવવું જોઈએ. સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે? તો કે સંચાલકો તૈયાર કરે. તો આ આપણે અહીંયા 20 MCQ પૂરા થાય છે. 20 કરતાં વધુ છે, 20 તો નથી એમ કરતાં, અને આવા પ્રશ્ન પૂછાઈ શકે. હવે આપણે જાવી એક માર્કવાળા. તો પહેલું, આંતર વિભાગીય પત્રવ્યવહાર બીજા કયા નામથી ઓળખાય છે? તો કે સંસ્થાગત પત્રવ્યવહારના નામથી ઓળખાય. અવકાશના કારણે કર્મચારી પગાર સત્તામાં શું ફેરફાર થાય? તો કે ઘટાડો થઈ જાય છે. બીજું, વીમાના કેટલા પ્રકાર? તો કે 2, જીવન ને સામાન્ય વીમા. ESCનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક સર્વિસ. વચગાળાનું ડિવિડન્ડ એટલે કે જ્યારે કંપની 6 માસના અંતે જે ડિવિડન્ડ જાહેર કરે તેને વચગાળાનું કહેવાય. અદાલત કે વાલી ટ્રસ્ટી નિમણૂક ક્યારે કરે? જ્યારે શેર ધારકો અસ્થિર મગજનો જાહેર થાય તે અદાલત, વાલી કે ટ્રસ્ટી. બિન રૂપાંતર ડિબેન્ચર NCD, બરાબર, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, કે જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય તેને બિન રૂપાંતર ડિબેન્ચર કહે છે. કંપનીના પ્રથમ સંચાલકો કોણ છે? તો કે આવેદનપત્રમાં જે વ્યક્તિ સહી કરનાર હોય એ પ્રથમ સંચાલક કહેવાય. ખાસ સભાના પ્રકાર જણાવો? તો વર્ગસભા, લેણદારો અને કંપનીની વિસર્જન 3 પ્રકારની સભા છે. કંપનીમાં વહીવટ કરવો ક્યારે અશક્ય બને છે? કંપનીના ભાગીદાર વચ્ચે મંડાગાંઠ થઈ જાય, ડખા થઈ જાય તેવા સમય. તો મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવો વિડીયો. ત્યાં મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.